હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર નવા રાખી તમને આપું છું. તો આજના બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં જો સવાર થઈ ગઈ છે. પહેલાં તો આપણે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયો છે. તો એમ કહેવાય કે પરસોત્તમ મહિનાનો છેલ્લો દિવસ છે. તો મમ્મીની બધા હમણાં શંકરદાના મંદિરે જશે, મહાદેવના મંદિરે. તો અત્યારમાં આપણે પહેલાં તો ઘાયન નીંદ પણ આપણે વેઠી આવ્યા છીએ. તો નીંદ પડી છે. તો આપણે જલ્દી નીંદ પણ વાટી આવ્યા છીએ. અને આ બધે તો સરસ મજાનું વાળી નાખ્યું છે. અને તો મમ્મીની બધા તૈયાર થાય છે. તો આપણે બધા ઢોરમાલને હાંસવાના છે. અને આપણે ઘરે મમ્મીની બધા જવાના છે. તો એ આપણે જશે એક દી આપણે ગયા હતા મહાદેવના મંદિરે. તો અત્યારમાં બધું કામકાજ તો બધું થઈ ગયું છે. તો હવે એમ કહેવાય કે આપણે કાંઈ વાળીએ જવાનું નથી, ભાઈ દઈ દીધું છે. એટલે મજૂર કામ કર્યા કરીએ. તો આપણે એમ કહેવાય કે ઢોરમાલને હાંસવાના હોય ને નીંદને એવું નાખવાનું હોય. તો નીંદ તો આપણે નાખી દીધી. અને અત્યારમાં બધા નોર્મલ નીંદ પણ ખાય છે. તો કપડાં પણ ધોઈને મૂકવી દીધા છે. અને અત્યારનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. તો પુરુષોત્તમ મહિનાનો છેલ્લો દિવસ છે. આજ કાંઈ વરસાદ આવે એવું લાગે છે. જો વાદળા થઈ જાય છે બધે. તો હવે આપણે જે કામ હોય કરવા મળી. તો આપણે એમ કહેવાય કે વાડીમાં વિયાય છીએ મકાઈમાં. તો આપણે એમ કહેવાય કે મકાઈના ડોડા સરસ મજાના તોડવાના છે. તો આપણે જો તગારું લઈને વિયાય છીએ. તો આ બધી કંઈક મકાઈના ડોડા છે તો આપણે તોડવાના છે. અને પછી ખોલીને પછી એમ કહેવાય કે સેવડો બનાવવાનો સરસ મજાનો. તો અત્યારમાં આપણે વિયાય છીએ. તો એમ કહેવાય કે અત્યારમાં જો ગરમી પણ બહુ થશે અને તડકો પણ બહુ જ છે. અને વાદળા થઈ જશે બહુ. તો જલ્દી આપણે મકાઈના ડોડા છે તોડી લેવી. આવા જો ક્યાંક ડોડા છે. અને ભૂંદરા આવી જતા તો મકાઈ પણ ભાંગી નાખી છે. તો વાટ પડે એમ કહેવાય કે વાઢવાનું ચાલુ છે. અને હાલો તો આપણે તોડી લેવી ડોડા. અને પછી તો આપણે સરસ મજાના એમાંથી દાણા કાઢી નાખશું. અને પછી બનાવીશું સેવડો. તો એમ કહેવાય કે 11 વાગ્યા જેવો સમય થઈ ગયો છે. 11 વાગી ગયા છે. અને આપણે ઢોરમાલને નીણ પણ નાખી દીધી બીજી. તો હવે આપણે બટેટા લઈને બેસી ગયા છીએ. તો બટેટા સુધારી નાખીએ. તો એમ કહેવાય કે બટાટાનું શાક બનાવવાનું છે. અને મકાઈનો સેવડો બનાવવાનો છે. સેવડો પણ આપણે સરસ મજાના ટમેટા અને બધું સુધારી મૂકી દીધું છે. તો હવે જલ્દી રસોઈ બનાવી નાખી. તો મમ્મીની જે કાંઈ મહાદેવના મંદિરે આવ્યા નથી. તો એ હમણાં આવશે પછી ઘડીક રોટલા બનાવવા જશે. તો એ પણ જલ્દી રોટલા પણ બની જાય. એટલે આખી રસોઈ બની જાય. પછી આપણે બધા જમી લઈશું. તો બધા આવજો જમવા, સેવડો ખાવા. છે તો રસોઈમાં જલપાબેને સરસ મજાનો સેવડો બનાવી નાખ્યો છે. અને આપણે સરસ મજાનું બટેટાનું શાક. અને આમાં છે ઘઉંની રોટલી. અને આમાં સરસ મજાની ઠંડી સાઈઝ છે. તો આપણે જમવાનું છે તો જમી લેવી. એમ કહેવાય કે 3 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે. તો હું નઈને બેન તો જાંબુડા પાડી આવ્યા છીએ. તો ઘણા ખરા જાંબુડા પાડી આવ્યા છીએ. જોવું તો બધા આવજો જાંબુડા ખાવા. ગોબી બનાવેલ પર શરબત બનાવે છે. અને આ બેન કપડાં ધોવે છે. અને અત્યારે એમ કહેવાય હવા 4 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે એમ કહેવાય કે નીણ વાટવા જવાનું છે. તો નીણ વાટી આવી. તો બધા ઢોરમાલને પણ આપણે એમ કહેવાય કે નીણ નાખી દીધી છે. તો આપણે અત્યારે એમ કહેવાય તડકો બહુ થઈ ગયો છે. તો નીણ વાટવા જવાનું છે. તો નીણ વાટી આવી. તો વાડી જો ભાઈ ગયા છે. તો ટ્રેક્ટર લઈને આવ્યા છે. એમ કહેવાય કે આપણે કુવળ કે હારવું હતું એટલે હારવાનું હતું. તો એ ટ્રેક્ટર લઈને પાયા છે. જલપાબેન જો ફાટું ભરે છે. અને એ બધા હારે છે. અને અમારે બેન ઢોરમાલને ફેરવે છે અંદર ફરજાની અંદર. તો આપણે એમ કહેવાય કે કેન્યાને એવું બધું તૈયાર કરી નાખ્યું છે. તો આપણે ઢોરમાલ દોવાનો સમય થઈ ગયો છે. તો આપણે દોવા મળવી. અને આપણે ક્યારના નીણ વાટવા જતા તો નીણ પણ વાટીને વ્યાય છીએ. તડકો ફુવારા છીએ. અત્યારે કાંઈ સર્વ કરવાનું હોય તડકાના કરવાનું હોય. તો હવે તો આપણે બધા ઢોરમાલને દોવાને એમને ફેરવી દેવી. તો નઈને બેન જો બધા ઢોરમાલને બાંધ્યા છે. એટલે ફેરવે છે. અને આપણે એમ કહેવાય કે વાસીદું કાઢવું નથી. તો હમણાં વાસીદું પણ કાઢી નાખશું. વાસીદું કાઢી અને પછી ઢોરમાલ દોવાનો સમય થઈ ગયો છે. તો ઢોરમાલને ફેરવી નાખી એટલે ભાઈ દોવા મળવી. એટલે જલ્દી દોવા મળે. અને જલપાબેનને બનાવવાની છે રસોઈ. તો એ હમણાં બનાવવા મળશે રસોઈ. જો દી હાથમી ગયો છે. તો જલપાબેન રસોઈ બનાવે છે. અને પછી દીવા બધી પણ વાસી નાખ્યા છે. તો એમ કહેવાય કે રસોઈ બની જાય એટલે પછી આપણે જમી લઈશું. તો આજનો વ્લોગ પણ અહીંયા પૂરો કરીશું. જરા કમેન્ટ કરતા જાય કેવો લાગ્યો, પસંદ જ હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખો. ફ્રી મળશે નવા વ્લોગ સાથે. બાય બાય.